સવારના 8 વાગી જશે કમ્પ્લીટ અને અત્યારે કમ્પ્લીટ જો આપણે લીટા નાખવા આવ્યા છે આ વાળીએ તો પપ્પા અત્યારે લીટા કમ્પ્લીટ નાખે ને પછી લીટા નાખે એટલે કમ્પ્લીટ આપણે દાંતી લઈને વ્યૂ દાવાનું છે આપણે ઓલી વાળીએ પાછું રજકાવાળામાં નાખવા કમ્પ્લીટ તો અત્યારે આપણે જે જાબમાં ટુકડી વાળી રહી ત્યાં કમ્પ્લીટ આપણે આવી ગયા છે ને આજે આપણે કાકાને બધાએ વાટે છે કાકાની જાહેર બધા તો અમારા ઘરના આપણે બધા આવ્યા છે વાઢવા માટે જોઈનું કામકાજ કમ્પ્લીટ ચાલુ છે તો બ્લોગમાં બને રહેજો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો તો આપણે ધીમા ધીમા બધી આગળ કામ છે તે આપણે કરતા જઈએ એટલે કામમાં બહુ લેટ ન થાય ચાલો ચાલો તે વાગી ગયા છે કમ્પ્લીટ 12 અને કમ્પ્લીટ આપણે લીટા પાડીને આપણે ઢોરામાં બીજી વાળી આવીને કમ્પ્લીટ આપણે અહીંથી આંકવાનું કામ ચાલુ હતું અત્યારે કમ્પ્લીટ 12 વાગી ગયા તો ત્યારે આપણે કમ્પ્લીટ ટ્રેક્ટર બંધ કર્યું છે તો જો ટ્રેક્ટર આપણું કમ્પ્લીટ ગરમ થઈ ગયું છે ગરમ કાંટો આપણે ઠેઠ 3 લેવલ ઉપર વટી ગયો છે ઠેઠ આવ્યો છે આપણે અહીંયા ગરમ તો અતિશય ગરમ કહેવાય એટલે અત્યારે મૂકી દેવી બપોર પછી ચાલુ કરશું પાછું કમ્પ્લીટ આપણે જો આ સાઈડ આપણે દાંતી એટલી કમ્પ્લીટ મારી છે અત્યારે 12 વાગ્યા સુધીમાં અને એટલો બપોર પછી કમ્પ્લીટ આપણે મારી દઈશું જો આ બધી આંખવાનું કમ્પ્લીટ આજે હાટોડો આપણે ઉગ્યો અહીંયા કમ્પ્લીટ અને આ ખેતરમાં આપણે કમ્પ્લીટ આપણે મગફળીનું વાવેતર કરવાનું છે વહેલું હાઈકીને પછી 2-3 દી પછી તરત એટલે અને જો ત્યાં આપણે રજકાવાળું પણ કમ્પ્લીટ ખેડી વાર્યું છે નીચે અહીંયા લગભગ આપણે જાહેર વાવવાનું થશે કમ્પ્લીટ જાહેર વાવવાનું થશે એમાં એટલે અત્યારે તડકાનું ઘડીક આપણે ટ્રેક્ટર બેકીને અત્યારે ઠરવા દેવી પછી બપોર પછી 3:30-4 વાગે પાછું ચાલુ કરશું તો અહીંયા આંકવાનું હોય આવી ઘઉંવાળું પણ ખેડવાનું કમ્પ્લીટ તમને વારાફરતી બી ખેડ્યા રાખશું અને પછી કાકાને એમને જોઈએ ટ્રેક્ટર એટલે એમને દેવાનું હોય તો ચાલો તે આપણે ઘડીક આરંભ ચાલો તે વાગી ગયા છે 3 અને કમ્પ્લીટ આપણે હવે જવાનું છે ટ્રેક્ટર હાંકવા માટે કમ્પ્લીટ હું ઉઠી ગયો છું આરામ કરીને કમ્પ્લીટ આપણે નીકળ્યું તો કમ્પ્લીટ આપણે પંખા નીચે સૂતા હતા નીચે તો અમે 3 વાગી જશે તો કમ્પ્લીટ આપણે નીકળીએ હવે ટ્રેક્ટર હાંકવા માટે તો હજી તો બહાર જો ફૂલ તડકો છે તો થોડાક આટા વહી લેવી ટ્રેક્ટરને અને પછી થોડીક વાર ગરમ થાય તો પડ્યું રહેવા દઈશું તો જો તો અત્યારે તો આપણે જાહેર પણ પાકવામાંથી થોડાક દીમાં એને પણ આપણે વાઢવાની છે તો આ કમ્પ્લીટ કામકાજ છે તે આપણું ચાલુ છે જો તે વાગી ગયા છે 5 કમ્પ્લીટ ને આપણે અત્યારે ઘઉંવાળામાં ટ્રેક્ટર કમ્પ્લીટ હાંકતા હતા કમ્પ્લીટ આપણું અત્યારે ટ્રેક્ટર ગરમ થઈ ગયું છે એટલા માટે ઘડીક આપણે ઠંડુ પડવા માટે આપણે ટ્રેક્ટર ઘડીક સાઈડમાં આપણે મૂકી દીધું છે અત્યારે બીજી ગણ ચાલુ છે કમ્પ્લીટ ઘઉંવાળામાં ત્યાં આપણે ઓલાપડામાં હાંકતા હતા ત્યાં તો કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે રજકાવાળામાં અને જો અહીંયા આપણે કમ્પ્લીટ અત્યારે સાંજે ટ્રેક્ટર મૂક્યું ઘડીક પાછી બીજી ગણ રહી કમ્પ્લીટ આપણે ઘઉંવાળામાં પૂરી કરી નાખવાની કમ્પ્લીટ તો અત્યારે કમ્પ્લીટ હાંકતો હતો પણ
તમને પહેલી ગણીમાં દેખાડું કે પહેલી ગણીમાં કઈ રીત થયું હતું. પહેલી ગણીમાં જ્યારે હું આમ લાગતો હતો તે થાંભલામાં કમ્પ્લેટ જે આપણે આ ઘઉંના સોયા એ કમ્પ્લેટ ભરાતા હતા. એના લીધે અને થોડીક મારી પણ ભૂલ થઈ ગઈ થાંભલામાં, કારણ કે થાંભલો થોડોક ટૂંકો બંધ થઈ ગયો, એમાં વધારે ભરાણું. પછી આપણે ઘડી કરીને જ આપણે થોડો લાંબો કર્યો એટલે કમ્પ્લેટ હાલવા મીંડું છે. આપણે ભરાતું નથી હવે કમ્પ્લીટ. આપણે મોરું નીકળી જાય કૂસો તો જો કમ્પ્લીટ અત્યારે આજે પોથા એ કમ્પ્લીટ પહેલી ગણીમાં બધા ઢગા થયા એ પહેલી ગણના થયા આપણે ત્યારે થાંભલો ટૂંકો હતો ત્યારે કમ્પ્લીટ. આ બધી જો આ ઢગલો બધા લાગે ઢગા છે આપણે મોરે મોસમમાં અને ફરતી કોઈ બાજુ તે એના લીધે થયા છે કમ્પ્લીટ ઢગા, જે આપણે ટૂંકી ગણીના લીધે મરે તો. અને બીજું નુકસાન એ થયું છે અહીંયા આગતા જે આપણે આ જાહેર તો જાહેર માથે આઠે જે ટ્રેક્ટરનું વ્હીલ છે ચડી જતું હતું, એના લીધે કમ્પ્લીટ જો આ જાહેર પણ આપણે ભાંગી હતી અને અમુક આ દાણા પણ બગડ્યા છે. એના લીધે કમ્પ્લીટ એ પણ નુકસાન થયું છે અત્યારે. અને મેન નુકસાન એ કે આમ લીલું પડે છે, એના લીધે ખેતરમાં આપણે ટોર પણ લાગી છે. વરસાદ આવ્યો હોય એટલે વરસાદ આવી જાય એ પહેલાં હાંકવું તો પડશે, નકર આ પાછું પડવું હાલ્યું થાય નહીં ચીકણું એટલે 1-2 ગણું મારી દીધી હોય તો વાવાટાણે ફક્ત 1 ગણ મારીને આપણે વાવી જઈએ છીએ.